વિધાનસભા तो कड़ी विधानसभा अंदर अत्यारे हाल तो उत्साह उमंगनो माहौल जोवा मळ्यो छे। भारतीय जनता पार्टीना आ जे कार्यकर्ताओ जे छे ते ढोल नगारा साथे अत्यारे हाल जीतनो जश्न मनावी रह्या छे। आ जीतनो जश्न मनाववा जोवा मळी रह्या छे के आवे छे रे आवे छे भाजप आवे छे, कारण के भाजपनी आ परंपरागत बैठक रही छे। बैठकनी अंतर्गत ની વાત કરીએ તો 14 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે। 14 રાઉન્ડના અંતે 40,000 જે 14 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને 30,000 થી પણ વધારે લીડ જે છે તે મળી છે। કોંગ્રેસને 32,000 જેટલા વોટ મળ્યા છે, જ્યારે ભાજપને 61,000 થી પણ વધારે લીડ મળી છે। અને આ તમામ ઉત્સાહ જે છે તે અત્યારે હાલ સ્થાનિક લોકોમાં પણ જોવા મળી રહ્યો છે। આવે છે ભાજપ આવે છે। શું કહેશો, કેટલો ઉત્સાહ છે? ભારતીય જનતા પાર્ટીને સતત લીડ મળી રહી છે। खूब ज उत्साह है। તમે જોઈ રહ્યા છો કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે। 51,000 થી વધુ મતોથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બનવા જઈ રહી છે અને તમે ભજન મંડળીના સહારે માહોલ જોઈ રહ્યા છો। બોલો, પહેલી જે રાઉન્ડ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 14મો રાઉન્ડ છે। સતત ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહ્યું છે અને આ અનોખી રીતે ઉજવણી જોવા મળી રહી છે। આ અનોખી રીત નથી। આ ભજન મંડળીના સહારે અમે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ચાલુ કર્યો હતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ એવું નિવેદન આપ્યું હતું કે ભાજપ ભજન મંડળીના સહારે, તો ભાજપ ભજન મંડળીના સહારે નહીં, આ તો સનાતન ધર્મનું પ્રતીક છે, માટે અમે ભજન વગાડ્યા હતા, ભજન ગાયા હતા। અને ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને હું કહેવા માગું છું કે ધર્મનો અને સનાતન ધર્મની ઠેકડી કોઈ દિવસ ઉડાડવી ના જોઈએ અને ઉડાડવાથી શું પરિણામ આવે તે અમે અડધા કલાકમાં તમે જવાબ આપી રહ્યા છો એમ ને? ઉડાડવાથી શું પરિણામ આવે છે એ તમને 30 મિનિટની અંદર ખબર પડી જશે। 51,000ની લીડથી ભારતીય જનતા પાર્ટી કડીમાં વિજય થવા જઈ રહી છે। ચોક્કસથી તો ભારતીય જનતા પાર્ટી વિજય થવા જઈ રહી છે। આ ઉત્સાહ છે, કારણ કે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચૂંટણીની અંદર જોવા મળતા હોય છે। તેમાં ભાજપની ઠેકડી ઉડાડી હતી અને તે ઠેકડીનો જવાબ જે છે આ ત્યાં કાર્યકર્તાઓ ઢોલ એટલે કે ઢોલ જોવા મળી રહ્યો છે, ખંજરી જોવા મળી રહી છે અને આ પ્રકારના ભજન મંડળીના સાધનો સાથે ભજન